અગર તમે બી મારી જેમ સલાડ ખાવાના શોખીન છો અને અલગ અલગ વેરાયટીની જેમ તમે સલાડ ખાવા માંગતા હો તો આ સલાડની રેસીપી જરૂરથી ટ્રાય કરજો. ખરેખર તમને બહુ જ ગમશે. મેં અહીંયા 2 કાકડી લીધી છે. કાકડી મેં લગભગ 400 ગ્રામ જેટલી લીધી છે. એને બરોબર પહેલાં આપણે વોશ કરી લેવાની અને આવી રીતે છોલી લેવાની. 2 થી 2 કાકડીને આપણે આવી રીતે છોલી લઈશું. ઉપરનો ભાગ અને નીચેનો ભાગ કાપીને વચ્ચેથી આવી રીતે આપણે 2 ભાગમાં એને કાપી લઈશું. અને જો કંઈક આવી રીતે મોટી કાકડી હોય તો વચ્ચેથી કાપીને ફરી જે નાના ભાગ છે એને આવી રીતે 2 ભાગમાં કાપી લેવાની. હવે કાકડીની અંદર જે આ બિયાનો ભાગ છે એને કંઈક આવી રીતે આપણે કાઢી લેવાનું છે. બધા બિયાના ભાગને આવી જ રીતે આપણે ચમચીના મદદથી કાઢી લેવાનું છે, કંઈક આવી રીતે. જ્યારે બધા બિયા નીકળી જાય તો કંઈક કાકડી આવી રીતે લાગે છે, જો કંઈક આવી રીતે. હવે કાકડીની અંદર ભરવા માટે એક ચટપટું આપણે સ્ટફિંગ રેડી કરીશું. 2 ચમચી જેટલું મેં અહીંયા રતલામી સેવ, 2 ચમચી જેટલું મસાલા સિંગ, 1 મુઠ્ઠી જેટલું મકાઈ, 1 નાની ડુંગળી, 1 નાનો કટકો જેટલો પનીરનો, 1 નાનો કટકો જેટલું કેપ્સિકમ અને 1 નાનું ટામેટું. બધાને એકદમ ઝીણું ઝીણું સમારી લેવાનું. અડધી ચમચી જેટલું અમચૂર પાવડરની જગ્યાએ તમે અડધું લીંબુ પણ નાખી શકો છો. સ્વાદ મુજબ મીઠું અને 1 ચમચી જેટલું ચાટ મસાલો. બધાને સરસ રીતે મિક્સ કરી લેવાનું. હવે મિક્સ કર્યા પછી જે આપણે કાકડીની વચ્ચે જે બિયાનો ભાગ કાઢ્યો હતો એની ઉપર આવી રીતે આપણે સ્ટફિંગ ભરી દેવાની, કંઈક આવી રીતે. બસ આવી જ રીતે આપણે બધી ફિલિંગ્સને કાકડીમાં ભરી દેવાનું છે, કંઈક આવી રીતે તમે વિડીયોમાં જોઈ શકો છો. જ્યારે ભરાઈ જાય પછી આવી રીતે આપણે એની ઉપર ચીઝ છીણવાની. ચીઝ જે છે એ ગુડ ઓફ ફેટ કહેવાય. તમે ડાયટમાં પણ ચીઝ ખાઈ શકો છો. બસ આવી જ રીતે આપણે બધી કાકડીની ઉપર ચીઝ છીણી દેવાની અને રેડી છે આપણું ચટપટું એકદમ સરસ કાકડીનું સલાડ. આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો.